ઘણીવાર સાંજે અચાનક ઘરે મહેમાન આવી જાય અને તેમને ગરમ નાસ્તો સર્વ કરવો હોય તો આજની રેસીપી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આજે આપણે બટાકાનો ઉપયોગ કરીને ફક્ત 10 મિનિટમાં બનાવી શકાય તેવો ઇન્સ્ટન્ટ ગરમ નાસ્તો બનાવીશું. આ નાસ્તો તમે કિટી પાર્ટી કે બર્થડે પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો છો અને તે ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરવાનું ન ભૂલશો. ગરમ નાસ્તો બનાવવા માટે મેં 3 નંગ નાની સાઇઝના એટલે કે વજન પ્રમાણે 150 ગ્રામ બટાકાને પ્રેશર કુકરમાં જરૂર મુજબ પાણી અને ચપટી મીઠું ઉમેરી 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લીધા હતા. પછી તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય એટલે છોલીને આ રીતની મોટા છેદવાળી છીણી વડે છીણી લીધા છે. તેમાં મસાલામાં અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી મરી પાવડર ઉમેરીશું. લાલ મરચું પાવડરના બદલે તમે ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો. નાસ્તાને અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનાવવા માટે તેમાં 2 ચમચી તેલ ઉમેરીશું અને બાઇન્ડિંગ માટે તેમાં 3થી 4 ચમચી અથવા તો જરૂર મુજબ કોર્નફ્લાવર ઉમેરી બધું જ સરખું મિક્સ કરી લઈશું. જો તમારી પાસે કોર્નફ્લાવર ઘરમાં હાજર ન હોય તો ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો. મસાલા બટાકામાં સરખા ભળે પછી હાથ વડે તેને આ રીતે થોડું મસળીને ગોળા વાળી શકાય તેવું મિશ્રણ તૈયાર કરીશું. બટાકા ઠંડા પડે પછી જ તેને છીણવા. જો ગરમ હશે અને છીણવા જશો તો મિશ્રણ પ્રમાણમાં ચીકણું પડી જશે. હવે બંને હાથની હથેળીને તેલથી ગ્રીસ કરી જે મિશ્રણ બનાવ્યું છે તેમાંથી નાની સાઇઝના ગોળા બનાવીશું. ગોળા બનાવો ત્યારે એક વાતની ખાસ સાવધાની રાખવી કે તેના ઉપર બિલકુલ પણ ક્રેક ન રહેવી જોઈએ. આ રીતે વારાફરતી બધા જ ગોળા તૈયાર કરી તેને એક પ્લેટમાં મૂકતા જઈશું અને આ ગોળાને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ તેલ લઈ તેને ગરમ કરવા માટે મૂક્યું છે. તેલ મધ્યમ ગરમ થાય એટલે તેમાં બધા જ ગોળાને વારાફરતી તળી લઈશું. આ મિશ્રણ બનાવો ત્યારે એક વાતની ખાસ સાવધાની રાખવી કે બટાકામાં જે પ્રમાણે મોઇશ્ચરનો ભાગ હોય તે મુજબ તમારે કોર્નફ્લાવર અથવા તો ચોખાના લોટનો ઉપયોગ કરવો. તળતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું. નીચેની બાજુથી આ પોટેટો બોલ્સ થોડા લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય એટલે જારા વડે તેને થોડી વારે ફેરવતા જવું અને બધી બાજુથી એક સરખા તળાય ત્યાં સુધી તેને તળી લેવા. એકવાર પોટેટો બોલ્સને તળવામાં આશરે 2 થી 3 મિનિટનો સમય લાગે છે. જો તમે બાળકો માટે આ નાસ્તો બનાવી રહ્યા હો તો મિશ્રણમાં થોડું છીણેલું ચીઝ પણ ઉમેરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ પોટેટો બોલ્સ બનીને તૈયાર છે. તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું. ધન્યવાદ.